નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 3 ક્વેશ્ચન્સ વાર્તાને આગળ વધારીએ. રાજા એમના 3 પ્રશ્નોના જવાબો મેળવવા માટે એમના જ રાજ્યના એક બુદ્ધિશાળી, એક સમજદાર, એક વાઇઝ સાધુ પાસે જવાનું નક્કી કરે છે. ધ હર્મિટ લીવ્ડ ઇન અ વુડ વિચ હી નેવર ક્વિટેડ. સાધુ એ સંત જંગલમાં રહેતા હતા કે જે ક્યારેય એ છોડતા ન હતા. ક્વિટ એટલે છોડવું. એન્ડ હી રિસીવ્ડ નન બટ કોમન ફોક. સામાન્ય જનતા, આમ જનતા, બરાબર, કોમન ફોક, એ સિવાય એ કોઈને મળતા નહીં. સો ધ કિંગ પુટ ઓન સિમ્પલ ક્લોથ્સ. એટલે રાજાએ એમને મળવા માટે સાદા કપડાં, સાદો પોશાક પહેર્યો. એન્ડ બિફોર રીચિંગ ધ હર્મિટ સેલ ડિસમાઉન્ટેડ ફ્રોમ હિઝ હોર્સ. અને એ હર્મિટની જે ઝૂંપડી હતી, જે સેલ હતો, જે હટ હતી, એની પહેલાં જ એમનાથી દૂર એમના ઘોડા ઉપરથી ડિસ્માઉન્ટ થયા, ઉતરી ગયા, ઘોડાને છોડી દીધો. એન્ડ લિવિંગ હિઝ બોડીગાર્ડ બિહાઇન્ડ વેન્ટ ઓન અલોન. અને એમના બોડીગાર્ડને પણ ત્યાંથી દૂર એ રાખી અને એકલા એ હર્મિટને મળવા પહોંચ્યા. When the king approached, the hermit was digging the ground in front of his hut. જ્યારે રાજા એ સાધુની ઝૂંપડીએ પહોંચ્યા ત્યારે સાધુ એમની ઝૂંપડીની આગળ ગ્રાઉન્ડ ડિગિંગ કરી રહ્યા હતા, જમીનને ખોદી રહ્યા હતા. સીઈંગ ધ કિંગ હી ગ્રીટેડ હિમ. રાજાને જોઈને એમણે એમને ગ્રીટ કર્યા, એમને આવકાર્યા. એન્ડ વેન્ટ ઓન ડિગિંગ. અને પછી એમને માટી ખોદવાનું ફરીથી ચાલુ કરી દીધું. ધ હર્મિટ વોઝ ફ્રેલ એન્ડ વીક. હર્મિટ નબળા હતા, દુર્બળ હતા. ફ્રેલ એટલે સિંગલ બોડી હતા, શુક્લકડી, અને વીક હતા એટલે નબળા હતા. એન્ડ ઈચ ટાઈમ હી સ્ટક હિઝ સ્પેડ ઇન ટુ ધ ગ્રાઉન્ડ એન્ડ ટર્ન અ લિટલ અર્થ હી બ્રીધ હેવીલી. જ્યારે પણ એમની કોદાળી, બરાબર, સ્પેડ જમીનમાં જોરથી મારતા ત્યારે થોડી માટી એ જમીનમાંથી ખોદી શકતા હતા, પરંતુ ત્યારે ખૂબ જોરથી શ્વાસોશ્વાસ લઈ રહ્યા હતા. એમને શ્વાસ ચડી રહ્યો હતો, એટલા વીક હતા. ધ કિંગ વેન્ટ અપ ટુ હિમ એન્ડ સેડ. રાજા એમની પાસે ગયા અને કહ્યું, આઈ હેવ કમ ટુ યુ વાઇઝ મેન, વાઇઝ હર્મિટ, ટુ આસ્ક યુ ટુ આન્સર 3 ક્વેશ્ચન્સ. મહારાજ, હે સંત, હું તમારી પાસે 3 પ્રશ્નોના જવાબો મેળવવા માટે આવ્યો છું. મારો પહેલો પ્રશ્ન, હાઉ કેન આઈ લર્ન ટુ ડૂ ધ રાઇટ થિંગ એટ ધ રાઇટ ટાઈમ. હું કયું કામ એમના સૌથી શ્રેષ્ઠ સમયે કરી શકું? કોઈ કામ કરવાનો શ્રેષ્ઠ સમય કયો? હુ આર ધ પીપલ આઈ મોસ્ટ નીડ એન્ડ ટુ whom should I therefore pay more attention than to the rest. મારા માટે સૌથી અગત્યના વ્યક્તિઓ કયા કે જેમના તરફ હું ધ્યાન આપી શકું, કે જેમને હું મારી સાથે રાખી શકું. એન્ડ વોટ અફેર્સ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ નીડ માય ફર્સ્ટ ટેન્શન. અને કયા કાર્યો, અહીંયા અફેર્સ એટલે પણ કાર્યો, એ સૌથી અગત્યના છે કે જે મારે પ્રથમ એમને પ્રાધાન્ય આપીને કરવા જોઈએ, ધ્યાન આપીને કરવા જોઈએ, પ્રથમ ધ્યાન આપીને કરવા જોઈએ. ધ હર્મિટ લિસન ટુ ધ કિંગ. હર્મિટે રાજાને સાંભળ્યા, બટ આન્સર્ડ નથિંગ. પરંતુ કંઈ જવાબ આપ્યો નહીં. ઈ જસ્ટ સ્પેડ ઓન હિઝ હેન્ડ એન્ડ રીકમેન્સ્ડ ડિગિંગ. બસ એ માત્ર એમના હાથ ઉપર થૂક્યા, કોદાળીની બરાબર ગ્રીપ આવે એટલા માટે, પકડી શકે એટલા માટે પોતાની હાથ ઉપર થૂક્યા, અને એમણે એમનું ડિગિંગ, એમનું ખોદકામ છે એ ફરીથી ચાલુ કર્યું. શબ્દ છે રીકમેન્સ્ડ, ફરીથી ચાલુ કરવું, રીસ્ટાર્ટ. યુ આર ટાયર્ડ, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું, મહારાજ, આપ થાકી ગયા છો. લેટ મી ટેક ધ સ્પેડ એન્ડ વર્ક અ વાઇલ ફોર યુ. તમે થોડીવાર તમારી કોદાળી છે એ મને આપી દો, હું થોડીવાર વર્ક કરું, કામ કરું. થેન્ક્સ, સેડ ધ હર્મિટ. સાધુએ કહ્યું, આપનો આભાર. ઇન ગિવિંગ ધ સ્પેડ ટુ ધ કિંગ હી સેટ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ. કોદાળી રાજાને આપીને સંત છે એ ત્યાં જમીન ઉપર નીચે બેસી ગયા.
વેન હી હેડ ડગ 2 બેડ્સ, ત્યારે રાજાએ 2 ક્યારીઓ ખોદી આપ્યા. ધ કિંગ સ્ટોપ્ડ એન્ડ રિપીટેડ હિઝ ક્વેશ્ચન્સ. રાજા અટકી ગયા અને એમણે એમના 3 પ્રશ્નો છે એ રિપીટ કર્યા, દોહરાવ્યા. ધ હર્મિટ અગેન ગેવ નો આન્સર. પેલા સાધુએ ફરીથી કોઈ જવાબ આપ્યો નહીં. બટ રોઝ, પરંતુ ઊભા થયા. રાઇઝનું ભૂતકાળ છે રોઝ. ઊભા થયા. સ્ટ્રેચ્ડ આઉટ હિઝ હેન્ડ ફોર ધ સ્પેડ. કોદાળી માટે એમણે રાજા તરફ એમનો હાથ લંબાવ્યો. એન્ડ સેઇડ, અને કહ્યું, નાઉ રેસ્ટ અ વાઇલ. હવે થોડી વાર તમે આરામ કરો. એન્ડ લેટ મી વર્ક અ બિટ. અને મને થોડું કામ કરવા દો. બટ ધ કિંગ ડીડ નોટ ગીવ હિમ ધ સ્પેડ. પરંતુ રાજાએ કોદાળી સાધુને આપી નહીં. એન્ડ કન્ટિન્યુ ટુ ડીગ. અને રાજાએ પોતે ક્યારી ખોદવાનું ચાલુ રાખ્યું. 1 hour પાસ્ટ એન્ડ ધી અનધર. એક કલાક પસાર થઈ, બીજી કલાક પસાર થઈ. ધ સન બિગેન ટુ સિંક બિહાઇન્ડ ધ ટ્રીઝ. સૂર્ય વૃક્ષો પાછળ છુપાવા લાગ્યો, આથમવા લાગ્યો. સિંક એટલે ડૂબવું. એન્ડ ધ કિંગ એટ લાસ્ટ સ્ટક ધ સ્પેડ ઇન ટુ ધ ગ્રાઉન્ડ એન્ડ સેડ. અંતે થાકીને રાજાએ કોદાળી છે એને જમીનમાં સ્ટક કરી દીધી, ભરાવી દીધી, લગાવી દીધી અને બોલ્યા, આઈ કેમ ટુ યુ વાઇઝ મેન ફોર એન આન્સર ટુ માય ક્વેશ્ચન્સ. હે સમજદાર માણસ, હું તમારી પાસે મારા 3 પ્રશ્નોના જવાબો મેળવવા માટે આવ્યો છું. ઇફ યુ કેન ગીવ મી નન, ટેલ મી સો, આઈ વિલ રિટર્ન હોમ. જો એમાંના એક પણ પ્રશ્નનો જવાબ આપ ન આપી શકતા હોય તો મને કહી દો, હું મારા ઘરે પાછો જતો રહીશ. હિયર કમ્સ સમવન રનિંગ, સેડ ધ હર્મિટ. ત્યાં જ સાધુ બોલ્યા, જો કોઈ દોડતું દોડતું આવે છે. હિયર કમ્સ સમવન રનિંગ. જો કોઈ દોડતું દોડતું આવે છે એવું સાધુ બોલ્યા. લેટ અસ સી હુ ઇટ ઇઝ. ચાલો જોઈએ કોણ છે. ધ કિંગ ટર્ન્ડ અરાઉન્ડ. રાજાએ પાછું વળીને જોયું. એન્ડ સો અ બિયર્ડેડ મેન કમ રનિંગ આઉટ ઓફ ધ વુડ. રાજાએ જોયું તો એક દાઢીવાળો માણસ જંગલમાંથી એ ઝૂંપડી તરફ દોડતો દોડતો આવી રહ્યો હતો. ધ મેન હેલ્ડ હિઝ હેન્ડ્સ પ્રેસ્ડ અગેન્સ્ટ હિઝ સ્ટમક. એ માણસે એમના હાથ છે એમના પેટ ઉપર દબાવેલા હતા. એન્ડ બ્લડ વોઝ ફ્લોઈંગ ફ્રોમ અંડર ધેમ. અને હાથની નીચેથી એમના પેટમાંથી લોહી વહી રહ્યું હતું. ફ્લોઈંગ એટલે વહી રહેવું. વેન હી રીચ ધ કિંગ, હી ફેલ ફેઇન્ટિંગ ઓન ધ ગ્રાઉન્ડ મોર્નિંગ ફીબલી. જ્યારે એ દાઢીવાળો અજાણ્યો માણસ રાજા પાસે પહોંચ્યો ત્યારે બેભાન થતાં થતાં નીચે પડી ગયો અને ધીમા અવાજે ફીબલી કણસી રહ્યો હતો. મોર્નિંગ કરવું એટલે કણસવું દુઃખથી. ધ કિંગ એન્ડ ધ હર્મિટ અનફાસન ધ મેન્સ ક્લોથિંગ્સ. રાજા અને સાધુએ એમના જે કપડાં હતા એમને અનફાસન કર્યા, એમને છોડ્યા, એમને ઢીલા કર્યા. દેર વોઝ અ લાર્જ વુન્ડ ઇન હિઝ સ્ટમક. જ્યારે એમણે કપડાં ખોલીને જોયું ત્યારે એમના પેટમાં એક મોટો ઘાવ હતો, એક વુન્ડ હતો. બરાબર. ધ કિંગ વોશ્ડ ઇટ એઝ બેસ્ટ હી કુડ. રાજાએ શક્ય એટલી સારી રીતે એ ઘાવને ધોયો. એન્ડ બેન્ડેજ્ડ ઇટ વિથ હિઝ હેન્ડકરચીફ. અને પોતાની પાસે જે રૂમાલ હતો એ રૂમાલ વડે એ ઘાવ ઉપર પાટો વાળી દીધો, બેન્ડેજ કરી દીધો. એન્ડ વિથ અ ટોવેલ ધ હર્મિટ હેડ. અને રૂમાલની સાથે એમણે સાધુ પાસે જે ટોવેલ હતો, જે ટુવાલ હતો, એ પણ એ ઘાવ ઉપર વીંટાળ્યો. બટ ધ બ્લડ વુડ નોટ સ્ટોપ ફ્લોઈંગ. પરંતુ લોહી બંધ થવાનું નામ ન લેતું હતું. લોહી એ ઘાવમાંથી વહેવાનું અટકતું ન હતું. એન્ડ ધ કિંગ અગેન એન્ડ અગેન રિમૂવ્ડ ધ બેન્ડેજીસ સોક્ડ વિથ વોર્મ બ્લડ. રાજા ફરી ફરીને જેવો પેલો પાટો છે એ લોહીથી પલળી જાય એ તરત એમને સોક કરીને, બરાબર, એમને નીચોવીને એ ફરીથી
એમના ઘા ઉપર રાખતો હતો. એન્ડ વોશ્ડ એન્ડ રીબેન્ડેજ ધ વુન્ડ, અને ફરીથી એ ઘાવને સાફ કરતો હતો અને ફરીથી એમના ઉપર પાટો વાળતો હતો. વેન એટ લાસ્ટ ધ બ્લડ સીઝડ ફ્લોઈંગ, અને અંતે જ્યારે લોહી નીકળવાનું બંધ થયું, ધ મેન રિવાઇવ્ડ, માણસ જે બેભાન થઈ ગયો હતો એ ફરીથી ભાનમાં આવ્યો. રિવાઇવ થવું એટલે ભાનમાં આવવું, સાજો થયો. એન્ડ આસ્ક ફોર સમથિંગ ટુ ડ્રિંક, અને એમણે પીવા માટે માંગ્યું, બરાબર, કે મને પાણી પીવું છે. ધ કિંગ બ્રોટ ફ્રેશ વોટર એન્ડ ગેવ ઇટ ટુ હિમ, રાજા તાજું પાણી એ ઘાયલ થયેલી વ્યક્તિ માટે લાવ્યા અને એમને આપ્યું. મીન વાઇલ ધ સન હેડ સેટ, આટલામાં, બરાબર, માણસ આવ્યો, એમની સારવાર કરી, માણસ ભાનમાં આવ્યો. આ સમય દરમિયાન સૂર્ય અસ્ત થઈ ગયો હતો. એન્ડ ઇટ હેડ બીકમ કૂલ, અને હવે ઠંડુ થઈ ગયું હતું વાતાવરણ, ઠંડી પણ પ્રસરી ગઈ હતી. સો ધ કિંગ વિથ ધ હર્મિટ્સ હેલ્પ કેરીડ ધ વુન્ડેડ મેન ઇન ટુ ધ હટ, અને એટલે રાજાએ સાધુની મદદથી પેલા ઘાયલ થયેલા માણસને છે એને ઉચકી અને ઝૂંપડીમાં લઈ ગયા, એમની હટમાં લઈ ગયા, એમના સેલમાં લઈ ગયા. એન્ડ લેડ હિમ ઓન ધ બેડ, અને પથારી ઉપર એમને સુવડાવી દીધો. લાઈંગ ઓન ધ બેડ ધ મેન ક્લોઝડ હિઝ આઈઝ એન્ડ વોઝ ક્વાઇટ, પથારી ઉપર પડતાની સાથે જ પેલા માણસે એમની આંખો બંધ કરી અને શાંત થઈ ગયો. બટ ધ કિંગ વોઝ સો ટાયર્ડ વિથ હિઝ વોક એન્ડ ધ વર્ક હી હેડ ડન, પરંતુ રાજા દૂરથી ચાલીને આવ્યા હતા અને આખો દિવસ કામ કરવાને કારણે ખૂબ થાકી ગયા હતા. દેટ હી ક્રાઉચ ડાઉન ઓન ધ થ્રેશહોલ્ડ, એ જમીન ઉપર જ પડ્યા, ઊંઘી ગયા. થ્રુ ધ શોર્ટ સમર નાઇટ, અને ઉનાળાની ટૂંકી રાત્રિમાં એમને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. વેન હી અવોક ઇન ધ મોર્નિંગ ઇટ વોઝ લોંગ બિફોર હી કુડ રિમેમ્બર વેર હી વોઝ એન્ડ હુ વોઝ ધ સ્ટ્રેન્જ બિયર્ડેડ મેન lying on the bed and gazing intently at him with shining eyes. એ જ્યારે સવારે ઉઠ્યા ત્યારે એમને થોડી વાર પછી બધું યાદ આવ્યું કે પોતે કોણ હતા, ક્યાં હતા. પેલો બિયર્ડેડ દાઢીવાળો માણસ છે એ પણ જાગી ગયો હતો, અને રાજાની સામે એમની પથારીમાં પડ્યા ખૂબ જ રસપૂર્વક, ઇન્ટેન્ટલી, ઇરાદાપૂર્વક એમની સામે તાકીને જોઈ રહ્યો હતો. એમની આંખો છે એ ચમકતી હતી. સવાર પડી ગયું, બંને જાગી ગયા. ફર્ગીવ મી સેડ ધ બિયર્ડેડ મેન ઇન અ વીક વોઇસ, ધીમા અવાજે, નબળા અવાજે પેલા દાઢીવાળા માણસે, અજાણ્યા માણસે રાજાને કહ્યું, મહારાજ મને માફ કરી દો. વેન હી સો દેટ ધ કિંગ વોઝ અવેક એન્ડ વોઝ લુકિંગ એટ હિમ, ત્યારે એમણે જોયું કે રાજા જાગી ગયા છે, એમની ઊંઘ પૂરી થઈ ગઈ છે અને એમની નજર એ માણસ તરફ પડી છે. પછી એ માણસે કહ્યું, મહારાજ મને માફ કરી દો. આઈ ડુ નોટ નો યુ એન્ડ હેવ નથિંગ ટુ ફર્ગીવ ફોર યુ સેડ ધ કિંગ. રાજાએ કહ્યું, હું તમને ઓળખતો નથી અને તમને માફી આપવાનું મારી પાસે કોઈ કારણ નથી, બરાબર, મારે તમને માફ કરવાનું કોઈ રીઝન નથી. યુ ડુ નોટ નો મી બટ આઈ નો યુ, તમે મને ઓળખતા નથી પણ મહારાજ હું તમને ઓળખું છું. આઈ એમ ધ એનિમી ઓફ યોર્સ, હું તમારો દુશ્મન છું. હુ સ્વોર ટુ રિવેન્જ હિમસેલ્ફ યુ, હું તમારો દુશ્મન છું કે જેણે તમારા ઉપર વેર લેવાનું, વેર વાળવાનું શપથ લીધા હતા, નક્કી કર્યું હતું. રિવેન્જ એટલે વેર, સ્વોર છે સ્વેર, સ્વેર એટલે શપથ લેવા, સોગંદ ખાવા, એનું ભૂતકાળ છે. બિકોઝ યુ એક્સિક્યુટેડ હિઝ બ્રધર એન્ડ સીઝડ હિઝ પ્રોપર્ટી, કારણ કે મહારાજ તમે મારા ભાઈને ફાંસીએ લટકાવી દીધો હતો. એક્સિક્યુટ કરવું એટલે ફાંસીએ લટકાવવું, અને તમે એમની સંપત્તિ પણ હડપ કરી લીધી હતી. સીઝ એટલે હડપી લેવું, જપ્ત કરી લેવું. આઈ ન્યૂ યુ હેડ ગોન અલોન ટુ સી ધ હર્મિટ, મને ખબર હતી કે તમે સાધુને મળવા માટે જંગલમાં એકલા ગયા છો. એન્ડ આઈ રિઝોલ્વ ટુ કિલ યુ ઓન યોર વે બેક, અને મેં નક્કી કર્યું હતું, બરાબર, પ્રતિજ્ઞા કરી હતી. રિઝોલ્વ કરવું એટલે પ્રતિજ્ઞા કરવી
કે જ્યારે તમે સાધુને મળીને પાછા આવશો ત્યારે હું તમારી હત્યા કરીશ, તમને મારી નાખીશ. બટ ધ ડે પાસ્ડ એન્ડ યુ ડીડ નોટ રિટર્ન. પરંતુ દિવસ પસાર થઈ ગયો અને તમે પાછા ફર્યા નહીં, રિટર્ન ન થયા. સો આઈ કેમ આઉટ ફ્રોમ માય એમ્બુશ ટુ ફાઇન્ડ યુ. એટલે હું જે જગ્યાએ છુપાયેલો હતો, મારી છુપાવાની જગ્યા, અને એમ્બુશ કહેવાય, જાડી જુફ્ફો, એમાંથી હું બહાર નીકળ્યો તમને શોધવા માટે. એન્ડ કેમ અપોન યોર બોડીગાર્ડ. અને એ શોધતા શોધતા હું તમારા બોડીગાર્ડ પાસે ચડી આવ્યો. એન્ડ દે રેકોગ્નાઇઝ મી એન્ડ વુન્ડેડ મી. અને તેઓ મને ઓળખી ગયા, મને ઓળખી કાઢ્યો. રેકોગ્નાઇઝ કરવું એટલે ઓળખી કાઢવું, અને મને ઘાયલ કરી નાખ્યો. આઈ એસ્કેપ ફ્રોમ ધેમ. જેમ તેમ કરી અને હું એમની પાસેથી નાસી છૂટ્યો, ભાગી છૂટ્યો, એસ્કેપ થયો. બટ શુડ હેવ બ્લેડ ટુ ડેથ હેડ યુ નોટ રેસ્ટ માય વુન્ડ્સ. પરંતુ જો તમે મારા ઘા ઉપર મલમપટ્ટી ન કરી હોત, સારવાર ન કરી હોત, તો મેં તમને મૃત્યુને ઘાટ ઉતારી દીધા હોત. બ્લીડ ટુ ડેથ એટલે મારી નાખવું, કિલ કરવું શબ્દ સમૂહ છે, કે જો તમે મારી સારવાર ન કરી હોત તો હજુ મારા શરીરમાં એટલી શક્તિ હતી કે મેં તમારી હત્યા કરી હોત. આઈ વિશ ટુ કિલ યુ. હું આપને મારી નાખવા ઈચ્છતો હતો. એન્ડ યુ હેવ સેવ્ડ માય લાઈફ. પરંતુ તમે શું કર્યું? તમે મારું જીવન બચાવ્યું. નાવ ઇફ આઈ લીવ એન્ડ ઇફ યુ વિશ ઇટ. હવે જો હું જીવું, આપની ઈચ્છા હોય તો, બરાબર, જો આપની ઈચ્છા હશે અને જો હું જીવું, આઈ વિલ સર્વ યુ એઝ યોર મોસ્ટ ફેથફુલ સ્લેવ. હું આપના એક સૌથી વિશ્વાસપાત્ર ગુલામ તરીકે કામ કરીશ. એન્ડ વિલ બીડ માય સન્સ ટુ ડૂ ધ સેમ. અને મારા દીકરાઓને પણ, મારા સંતાનોને પણ એવી જ રીતે રાજાના વિશ્વાસુ બનીને કામ કરવાનું કહીશ. બરાબર, ફરગીવ મી, મને માફ કરી દો. ધ કિંગ વોઝ વેરી ગ્લેડ ટુ હેવ મેડ પીસ વિથ હિઝ એનિમી સો ઇઝીલી. રાજાએ આટલી સરળતાથી પોતાના દુશ્મન સાથે સુલેહ કરી લીધી, શાંતિ સ્થપાઈ ગઈ બંને વચ્ચે, દુશ્મન વચ્ચે. એટલે એમને આનંદ થયો, બરાબર, રાજી થયા, ખુશ થયા. એન્ડ ટુ હેવ ગેઇન્ડ હિમ ફોર અ ફ્રેન્ડ. દુશ્મનમાંથી મિત્ર બની ગયો પેલો માણસ. એન્ડ હી નોટ ઓનલી ફરગેવ હિમ બટ સેડ હી વુડ સેન્ડ હિઝ સર્વન્ટ્સ એન્ડ હિઝ ઓન ફિઝિશિયન ટુ અટેન્ડ ટુ હિમ એન્ડ પ્રોમિસ ટુ રિસ્ટોર હિઝ પ્રોપર્ટી. એમને માત્ર માફ જ ન કર્યો, એમને કહ્યું કે હું મારા નોકરોને કહીશ, બરાબર, કે તમારા માટે એક સારા વૈદ, બરાબર, એમના રાજ્યના એમની સારવાર કરે. એમનો પોતાનો જ વૈદ, રાજાનો પોતાનો જ વૈદ છે, એમની પાસે એમની સારવાર કરાવશે. અને એ પણ એમને વચન આપ્યું કે જે પ્રોપર્ટી, જે સંપત્તિ એમના ભાઈની એમણે લઈ લીધી, જપ્ત કરી લીધી, હડપી લીધી, એ પણ એમને પાછી આપી દેશે.